હું મારા સાસરે ગોમતીપુર જાઉં ને તો આટલી બધી આ પ્રખર વક્તા અને ફલાણી હમણાં મારી 50 ઓળખાણ આપી, એ બધા પછી મારા મમ્મી મને યાદ કરાવે કે મંગળસૂત્ર ભૂલતા નહીં. હું રોજ નથી પહેરતી. ચાંદલો કરજો, બંગડી પહેરજો. કેમ? કારણ કે ત્યાં લોકો વાતો કરશે અને મને કોઈ નહીં કે મારી સાસુને સંભળાવશે. હું જો એમને પ્રેમ કરતી હોઉં તો એમને તકલીફ ન થાય એવું વર્તવાની મારી ફરજ છે. એ સાસુ છે, માં છે, પડોશી છે, માસી છે, કાકી છે, ભૂલી જાઓ ને. એક વૃદ્ધ સ્ત્રી તમારા ઘરમાં રહે છે અથવા વૃદ્ધ થઈ રહી છે, એની લાગણી સાચવવી એ આપણી ફરજ છે. મોટા ભાગના લોકો ભૂતકાળ ભૂલી શકતા નથી. દીકરીઓ પરણીને આવી હોય, શરૂઆતમાં સાસુએ કડક વર્તન કર્યું હોય, પછીથી જ્યારે સાસુ વૃદ્ધ થવા માંડે ત્યારે વેર લેવા નીકળે. મને આમ કર્યું હતું એટલે હું આમ કરીશ. તો એના મન તમારામાં ફેરશું. જો તમે પણ એના જેવું જ વર્તવાના હો તો તમારામાં એમાં કોઈ ફેર નથી. તમે બંને સરખા જ છો. તમે જો એનાથી સારા થો અથવા સારા સાબિત થવા માંગતા હો તો તમારી ફરજ એ છે કે એમણે જે કર્યું તે તમારે સારી રીતે વર્તવાનું છે. આ પણ અપગ્રેડેડ વર્ઝનનો નમૂનો છે. જૂના ફોન તમારે આમામ દબાવીને કરવા પડે. સ્માર્ટફોન આમ કરે તો તમે સ્માર્ટફોન છો કે જૂનું ડબલું એ તમારે જ નક્કી કરવાનું. જો તમે સ્માર્ટફોન હો તો સ્માર્ટફોનની જેમ વર્તો. જો તમે નવી પેઢીની દીકરી હો તો નવી પેઢીની દીકરીઓ આવા બધા વેરઝેરમાં, જૂના અમુક પ્રકારના કચકચમાં નથી પડતી. નવી પેઢીની દીકરીઓ નવી દિશામાં, નવા સૂર્ય સાથે આવી છે. એમણે નવું વિચારવાનું છે. જો 60 વર્ષની